बर्थडे से दिलदार नो मारा लाडक वाया लाल नो आ मामा ना भाणेज नो बेनडी ना भाई नो बर्थडे से दिलदार नो मारा लाडक वाया लाल नो हैप्पी बर्थडे वंश जोगी हो तो बीरे जाए जे ना हुकम दी तूफानो तो बीरे जाए जे ना हुकम दी तूफानो बर्थडे से एनो जेनो फैन से जमानो बर्थडे से आजे बादशानो ए फोटा वाली के करे मंगावो बर्थडे से आजे बादशानो मारा जीगर जानने के करे खवड़ाओ ખૂબ શુભેચ્છાઓ ગીતભાઈ અવડા કમસ્તા જોયા હતા ત્યારથી લઈ અને આજે યુવાન બની ગયા છે. હમણાં સાંજે ફોન આવ્યો મિતનો જન્મદિવસની. આમ તો મારે કરવાનો હોય પણ મેં કીધું એમ કે હું વિડીયોના માધ્યમથી શુભેચ્છા આપું છું, એટલે જ્યાં સુધી વિડીયો ન અપલોડ કરું ત્યાં સુધી એમ થાય કે હું કેમ ફોન કરું. અગાઉથી એ રાહ જોતા હોય કે આજે મામા કઈ રીતે મને શુભેચ્છા આપવાના છે, તો કંઈક એની ઇંતજારી હોય એટલે હું એને ફોન નહોતો કર્યો. પણ મિતભાઈનો ફોન આવ્યો મારી ઉપર, એટલે હવે એ જ્યારે વાત કરે એટલે આમ એનામાં હવે થોડી પરિપક્વતા દેખાય એના વોઇસ ટોનની અંદર. વાત શરૂઆતથી કરવી છે મિતભાઈ તમારી આજે કે એક મામા તરીકે અમારા ભાણેજ મિતભાઈની સાથે અમારું બોન્ડિંગ કેવું રહ્યું છે. મને એ દિવસો યાદ આવે, એ સ્મરણો થાય કે વેરાવળની અંદર ઋષિતાબેનનો જન્મ, ત્યાર પછી કૃપાલીબેન અને ત્યાર પછી ઋતુબેનનો જન્મ. ઋષિતા પછી એક્સપેક્ટેશન કે ભાવનાબેનની ત્યાં ભાણેજભાઈ જે પધારે, બીજા સંતાન તરીકે કૃપાલીબેનનો જન્મ, વળી પાછું એક નવું આશા બંધાય કે બેનની ત્યાં ત્રીજું સંતાન એ દીકરાનો જન્મ થાય એટલે કે ભાણેજ આવે, અને ત્યાર પછી ફરી પુનઃ ત્રીજી લક્ષ્મીજી ઋતુબેન પધાર્યા, અને ત્યાર પછી એક્સપેક્ટેશન એટલી તીવ્ર બની ગઈ કે હવે તો નક્કી અમારા વાલા કુમાર દેવેન્દ્ર કુમાર અને ભાવનાબેનની ત્યાં ભાણેજ આવે. અને સવા અપાએ મા ચામુંડે અને સોમનાથ મહાદેવની કૃપાથી ચોથા સ્થાન ઉપર પારણિયું બંધાણું ભાવનાબેનની ત્યાં. એ અમારા વાલા ભાણેજ એવા મિતભાઈ પધાર્યા. ખૂબ આનંદ, અતિશય આનંદ થયો. એમ થઈ ગયો આમ પેલું ગળા સુધી ભરપેટ જમ્યા પછી જે ઓડકાર આવે શાંતિનો, એવો ઓડકાર બધાએ લીધો. ખૂબ ઈશ્વરને મનાવ્યા, એને પ્રાર્થના કરી, ખૂબ આનંદ થયો. બાળપણ મિતનું યાદ કરું તો એ જ્યારે પણ એના મમ્મી પપ્પા સાથે વેકેશનમાં, રજાના દિવસોમાં, તહેવારોમાં એ સાવરકુંડલા આવે ત્યારે આમ જલ્દીથી એના મમ્મીથી છૂટો ન પડે, એમ રમે એ નો ડાઉટ. લુતુ દીદી, કૃપાલી દીદી, રુચિતા દીદી, એમ એવું થોડી કાલી ગેલી ભાષામાં એની ત્રણેય બેનું પાસે આમ છૂટથી રમે. વળી હું બોલાવું રમાડવા જાઉં તો આમ રમે ઘડીક, વળી પાછો એને ભાવનાબેન પાસે દોડીને જતો રહે. આવા બધા સ્મરણો, પિક્ચર્સ વિઝ્યુલાઇઝ થાય મને. શું કામ એવું થાય? કારણ કે એ અનુભૂતિ મેં કેળવી છે, એમાંથી પસાર થયો છે. 2-3 થી વધુ બહેનો હોય ને, અને એ બહેનોના પછી જે ભાઈનો જન્મ થયો હોય ને, એને એવું ઘર ઘર રમવું કે બહેનોની છત્રછાયામાં સતત રહી અને એને એમાં એને સેફ ફિલિંગ આવે. ભલે માથી વિશેષ મામા, પણ તેમ છતાંય એ બહેનો હોય તો એની આજુબાજુમાં ત્યાં રમ્યા કરે. મારું પણ કંઈક બાળપણ આવું જ હતું.
એટલે મિતભાઈનું બાળપણ એ રીતે મને યાદ છે, સ્મરણ છે. એ મેં કીધું એમ કે બાળપણમાં શાહી એટલે આમ કે બોલે નહીં, ઝટ એને પોતાના ભાવનાઓને એક્સપ્રેસ ન કરે, અને ઘણા સમય સુધી એ ચાલ્યું. મેં અનુભવ કર્યો છે કે એની માનસની અંદર ચાલતી વિચારો, પ્રક્રિયા, પછી એની જે અભિવ્યક્તિ ભાવોની હોય એ ઝટ ક્યાંય રજૂ ન કરતો. એ કઈ અવસ્થામાં, કે બાળપણની અવસ્થા અને તરુણાવસ્થાની અંદર. હવે યુવાન બન્યો પછી ઘણો ચેન્જ પડ્યો છે, અને શું કામ પડ્યો છે એની પણ હું વાત કરવાનો. પણ જન્મદિવસની આજે દિવસ છે એટલે આ બધા સ્મરણો હું એમની સાથે શેર કરું છું કે એ જે બાળપણ અને તરુણાવસ્થાની અંદર એ પોતાની અભિવ્યક્તિ છૂટથી નહોતો કરતો. હા, ફરજિયાત પડે કે ક્યાંક તક મળે, એને એવું વાતાવરણ સર્જાય અથવા એને સેફ ઝોન લાગે ત્યારે એ પોતાની વાત મૂકતો હતો. પણ આમ વચ્ચેથી આમ લટકું લઈને જે આમ સામેવાળી વ્યક્તિને હતપ્રદ કરી દે એ એનામાં નહોતું. તો એવું ન હોવાનું પાછળનું કારણ પણ હું આજે આખો દિવસ વિચારતો હતો કે ભાઈ આવું એનું બાળપણ આજે તો કેટલો સરસ સ્માર્ટ થઈ ગયો, એના હોઠ ઉપર તરત ઉત્તર હોય, આવી બધી આમ ઓબ્ઝર્વેશન મારા મગજમાં સવારથી ચાલતું હતું. તો વ્યક્તિના જીવનની અંદર સામાજિક, આર્થિક, પારિવારિક આ બધા જ ફેક્ટર્સ છે એ અસર કરતા હોય છે, એવું મને મારા આજના ઓલામાં લાગ્યું. એ બધી જ ફેક્ટર્સ એટલે ક્યાંક ને ક્યાંક પોતાની જાતને એ કુંડાળાની અંદર બાંધી રાખે કે હું હજી એટલી માટે સક્ષમ નથી, હું એની માટે હું હજી છૂટથી શબ્દ વાપરી નથી શકતો અત્યારે આ વિડીયોના માધ્યમથી, પણ એ ક્યાંક એની જાતને કુંડાળાની અંદર બાંધી રાખે છે. શું કામે કે એ એવું વિચારે છે કે આ બધા સરસ રીતે બોલે. ઘણીવાર આપણને એવું ફીલ નથી થતું કે કોઈ એવા ઊંચા પરિવારની અંદર જતા રહ્યા હોય અથવા એવા ઓડ વાતાવરણની જતા હોય તો આપણે આપણી લાગણીઓ છે એક્સપ્રેસ નથી કરી શકતા. ક્યાંક ને ક્યાંક મિતના અંદર પણ એ પ્રક્રિયાને એ ભાવ હતો એવું મારું માનવું છે, ન પણ હોઈ શકે. એટલે જ્યારે એ વેકેશનમાં આવે, રજામાં આવે તો ત્યારે એની પોતાની અભિવ્યક્તિ ભાવ છે એ પ્રોપર રીતે એ કોઈને કોઈ કારણોથી કરી શકતો નહીં. તો એવું પાછળનું કારણ આ મને 3 ફેક્ટર લાગે: પારિવારિક, સામાજિક અને આર્થિક. આ 3 ફેક્ટર્સ ધ્યાનમાં રાખે ને ધીમે ધીમે તમે જુઓ એ વેરાવળથી પછી એનું શિક્ષણ કાર્ય આગળ ચાલ્યું, પછી ત્યાંથી જેતપુર ગયા બેનની, જેતપુરથી પછી રાજકોટ આવ્યા. રાજકોટમાં પણ ખૂબ જાજો સમય સુધી એની સ્ટ્રગલિસ્ટ લાઈફ રહી એમના પરિવારની, અને ધીમે કરતાં એ સ્થાયી થયા રાજકોટમાં, જૂના થયા. એનું એક પોતાનું સર્કલ રચાણું, પરિવારનો થોડો સહયોગ મળ્યો, અને એના કારણે પછી જ્યારે એ સમાજની અંદર ભળ્યા, બધી આવતા બીજાને જોતા થયા, તો પછી એને થોડોક આત્મવિશ્વાસ બંધાણો કે અમારું એક જૂથ છે, મારું પોતાનું એક સમૂહ છે, આઈ એમ રેડી, હું કરી શકું છું, આઈ ડુ ઇટ એમ. તો ત્યાર પછી ધીમે એ નેચર આવ્યો. આ જ સ્વભાવ મેં કૃપાલીનામાં જોયો છે. ઋતુ થોડીક પહેલેથી બોલ્ડ હતી, પણ એનું બાળપણ તો આ કક્ષામાં હતું, પણ એ ઝડપથી એ સર્કલને ભેદી શકી, એમાંથી નીકળી શકી. કૃપાલીબેનનામાં પણ મેં આ 3 ફેક્ટર્સની અસરો જોઈ, ને મિતનામાં પણ જોઈ. તો હું દરેકને એ બાબતથી કહું છું કે ખરેખર પોટેન્શિયલ વ્યક્તિની અંદર હોય એટલે એ તમે તમારા જે ક્ષેત્રમાં હોય ને ત્યાં તમારો વિચાર, તમારી ભાવના, તમારી લાગણી, તમારી અભિવ્યક્તિ તરત બે છૂટથી પણ વિવેકપૂર્ણ રીતે અભિવ્યક્ત કરવી જોઈએ. આ જે મિત છે એકદમ યંગ અને ડાયનેમિક થઈ ગયો છે, તો આજે એ તમે જુઓ એની યાર વાતમાં ને એ પાછો કેવો આમ બોલે નહીં, કશું જ બોલે નહીં. તમે આમ 5-10 જણા બેઠા હોય ને તો એ આમ સાંભળ્યા કરવા, પણ જો જેવા તમે એની પીચ ઉપર આવો, એની પીચ એટલે એના સર્કલમાં આવો, એના રેડિયેશનની અંદર આવો, એટલે એવો બેટ પીચ રમે ને કે તમારે બધાને આમ કાન પકડી લેવા પડે અને આમ એના હોઠ ઉપર જવાબ હોય. અત્યારે આટલો સ્માર્ટ એને શું કહેવાય કે યાદ નહીં આવે, પણ પેલું જેને કોમેડી કરવી ને, કોમેડી છે ને ટાઈમિંગ ઉપર ચાલે. એ ફ્રિક્શન ઓફ સેકન્ડ્સમાં તમે રિએક્ટ કરો ને તો એમાંથી હાસ્ય પ્રગટ થાય, નહીતર ના થાય. સેમ એની જેવું મિતનું છે. તમે કોઈ વસ્તુ કરો ને એની પાસે તરત આમ જેવો ટપ્પો પડે ને એવો તરત એ ઉઠાવે,
આ સ્કિલ એની અંદર એ આવી છે. એ પોતાની લાગણીને અભિવ્યક્ત કરી શકે છે, પોતાની વાતને અભિવ્યક્ત કરી શકે. રહી વાત એની જવાબદારી, એ બીજા ફેક્ટર ઉપર જાઉં છું, પણ એનું જે બાળપણ જેવી રીતે એનું ઘડતર થયું, જે પ્રક્રિયામાંથી પસાર થયો અને ધીમે ધીમે એ આગળ વધ્યો. ભણવાની અંદરની વાત કરીએ તો મારી જેમ એવરેજ છે, મને ખ્યાલ છે પહેલેથી, એટલે સતત આપણે બધા ટકોર કરતા રહીએ, ભાઈ મિત તું ભણવામાં ધ્યાન રાખજે, ભાઈ તું આ વખતે બોર્ડની પરીક્ષા છે જોજે, ભાઈ તારી સેમેસ્ટર એક્ઝામ પૂરી થઈ કે કેમ. આવી નાની નાની બાબતો બધા જ કહે. શું કામ? કે મારી જેમ એવરેજ રહ્યો છે. અને સ્વાભાવિક છે, હર કોઈની પાસે ડ્રીમ છે કે 3 બહેનો છે એટલે એમનો આવનારા સમયની અંદર બધી જ વ્યવહારિક જવાબદારીઓ છે એમને લેવાની છે. પણ સાથે સાથે એનું એવી રીતે ઘડતર પણ થયું છે કે જાજા બહેનો હોય, મોટી બહેનો હોય એટલે પહેલાં પરણી હોય, એના જીજાજી આવી ગયા હોય, એમની સાથેનો વ્યવહાર, એમના સાસરવેલના લોકો આવતા હોય એટલે એની સાથેનું સતત, એટલે એવી પરિપક્વતા જલ્દી, આજે એ પરિપક્વતા રાજનાની અંદર કે મિતની, આદિત્યની અંદર એ ખૂટે. એની માટે આપણે સલામ કરવી પડે મિતને. શું કામ કરવું પડે? કારણ કે એની માટે એ સિચ્યુએશન સમયથી વહેલા આવી ગઈ છે. એવું તો નહીં કહી શકાય સમયથી વહેલા, પણ એની પાસે સિચ્યુએશનની પહેલાં તક મળી ગઈ છે, એમ ચોક્કસ કહીશ. તો એનું ઘડતર છે એ ઝડપથી થઈ રહ્યું છે સોશિયલી. એ કેવી રીતે કોની સાથે વ્યવહાર કરો, કોને કેવી રીતે એને આગતા સ્વાગતા કરવી, વગેરે વગેરે બધી બાબત. તો એવી જ કંઈક મેટર મારી સાથે જોડાયેલ. કારણ કે સેમ, એટલે મને ક્યારેક ક્યારેક બેક ઓફ માઇન્ડ થાય કે મારું જે પથ સોશિયલ ડેવલપમેન્ટમાં મારું જે રહ્યું છે એવું જ મિતનું રહેવાનું છે. એટલે એ બાબતમાં પણ મિત ખૂબ અગ્રેસર છે કે ખૂબ સરસ રીતે એનું આ સોશિયલ ડેવલપમેન્ટ થયું છે. પણ એક્સપેક્ટેશન હવે એમની પાસે રહી કે એવી રહી કે એમને હવે કરિયર ઓરિએન્ટેડ વિચારવું પડશે. એટલે કરિયરની વાત કરીએ એટલે સ્વાભાવિક છે એવું થાય કે ભણવાની વાત, હું ભણવાના સંદર્ભમાં નથી કહેતો. હું કહું છું કે હવે અહીંથી કયા રસ્તાઓ ખુલે છે તારા જીવનમાં. કારણ કે તું બેચલર ડિગ્રી કરી રહ્યો છે, હમણાં બેચલર પૂરું થઈ જશે, વાર નહીં લાગે. ત્યાર પછી તરત જ માસ્ટર આવશે ને એ અવસ્થા જ્યારે એ આવે કે ત્યાંથી હવે તમારી પાસેથી ફાઇનલી તમારે ઇન્કમ કરવા માટેનો રસ્તો પકડી લેવો પડે. તો તમે જ્યારે એ અવસ્થાએ પહોંચો છો તો અહીંથી તમારી માટે દ્વાર ખુલે છે, અથવા અહીંયા તમારે હવે નક્કી કરી લેવું પડે છે કે તમારે કયા કરિયરની અંદર આગળ વધવું છે. અને એની માટે 1 કલાક, 1 દિવસ, 1 મહિનો કે 1 વર્ષ સુધી સમય લઈ શકાય. પણ એ એવું ચિંતન હોવું જોઈએ કે ભવિષ્યમાં એ પછી એ ચિંતનમાંથી ચિંતા ન પ્રગટ થાય. તો આ અવસ્થાએ એ અપેક્ષા છે કે હવે ચોક્કસ એક કરિયર પકડીએ. આમ આશા ચિંતા જેવો વિષય નથી. સરસ મજાના યુવરાજ કુમારનો એને હોથ છે, મૌલિક કુમારનો ટેકો છે, અને હવે ખાલી જગ્યા કુમાર જે આવશે એનો સથવારો રહેશે. તો આ ત્રણેય કુમાર છે એ સરસ રીતે મિતને સાચવશે, જેવી રીતે અમારા પંચદેવ અમને સાચવે છે એ રીતે. એટલે એ કોઈ ચિંતાનો વિષય નથી. પણ જ્યાં સુધી પેલું કાંડાની એનર્જીથી જે પ્રગટ કરેલું હોય ને, એનો જે એક રૂઆબ હોય ને, એ બહુ મેટર કરતો હોય છે. અને એ ધીમે ધીમે સમાજની અંદર જ્યારે પેલી કેમ બટેટાની વેફર પડે ને જેમ છીલાય ને, એમ જ્યારે આપણું વ્યક્તિત્વ છે ને એ થોડુંક છીલાઈને અને એમ પોલિશ થાય ને ત્યારે જ ખબર પડે. એટલે એ પરિપક્વતા છે એ વહેલામાં વહેલી તકે એ સમજી જશે. અને ખાસ કરીને કરિયર ઓરિએન્ટેડ અને કઈ દિશાની અંદર એને આગળ વધવું છે એ અપેક્ષા છે કે આવનારા વર્ષની અંદર એ થોડુંક ડિસાઇડ કરી લે એ વિષયની અંદર. બાકી ખૂબ સરસ રીતે સારો વાલો દીકરો થઈને તું રહે છે તારા મમ્મી પપ્પા સાથે, તમારા બહેનો સાથે ખૂબ સરસ રીતે તું વ્યવહાર કરે છે, ભાણેજરૂઓને ખૂબ સરસ રીતે સાચવે છે. એટલે એ બધી બાબતોમાં મેં પહેલાં કહ્યું તેમ કે કોઈ સોશિયલ ડેવલપમેન્ટમાં તો તારું ફૂલી ગ્રોથ છે, તો ઇકોનોમિકલ અને બીજા નંબર ઉપર એટલે કે ફાઇનાન્શિયલ તારે હવે વિચારવું જોઈએ. અને સેકન્ડ નંબર ઉપર તારે વિચારવું જોઈએ એ કે સમાજની અંદર એક તારી પ્રગતિની રિફ્લેક્શન્સ આવવી જોઈએ કે ભાઈ ના, આ XYZ દીકરો છે તો એ હવે સરસ નોકરી ધંધામાં લાગી ગયો છે, એવી ઓટોમેટિક એને પ્રકાશ પાથરવાનું શરૂ થવું જોઈએ. એવું હું કંઈક કરું તો એવા કંઈક વિચારવા જોઈએ કાર્યો. તો બીજું તો શું કહું કે ખૂબ તારી પ્રગતિ થાય, ખૂબ આગળ વધે. હજી ઋતુબેન આડા છે એટલે હું એમ ન કહી શકું જલ્દી જલ્દી વર્ણી જાય, એવી ઉતાવળ નથી હજી 2-4 વર્ષ. પણ ત્યાં સુધીમાં તું તારું ફાઉન્ડેશન્સને એટલું બધું સરસ રીતે મજબૂત કર કે જેથી કરીને એની ઉપર જે તારી આવનારી 25, 50, 100 વર્ષની જે કારકિર્દીનું જે બિલ્ડિંગ બનવાનું છે એ એટલું મોભાદાર અને મજબૂત બને
કે જેથી કરીને અમે મોસાળ તરીકે પણ ખૂબ ગર્વ અનુભવીએ, તમારું કુટુંબ તારા તરફથી ખૂબ ગર્વ અનુભવે, અને ખાસ સૌથી વિશેષ આનંદ બહેનોને થાય કે આજે હું અહીંયા ગાંધીનગરમાં પહોંચ્યો છું તો મારી બધી બહેનોને ગદગદ થાય કે ભાઈ જયદેવ સરસ દાંડી મારતો તો એ આજે ત્યાં પહોંચી ગયો છે, તો તમે તો એવું કશું કોઈ કર્યું નથી, ખૂબ બ્રિલિયન્ટ છો, તો તમે આગળ વધશો તો ઋષિતાબેન, કૃપાલીબેન, ઋતુબેન ખૂબ બધા ગર્વ અનુભવશે, અને એક આખું જનરેશન ચેન્જ થશે. જે અવસ્થામાં પપ્પા હતા એનાથી કંઈક અલગ સિચ્યુએશન તું ઊભી કરી શકીશ. એક્સપેક્ટેશન તો બધાએ મૂકી છે તારી પાસે, હું પણ મૂકી રહ્યો છું, પણ આ એક્સપેક્ટેશનથી દબાઈ જવાની જરૂર નથી, એની અંદર મૂંઝાઈ જવાની જરૂર નથી. જ્યાં જે પ્રકારની માર્ગદર્શનની જરૂર હોય ત્યાં મારી જેવા કોઈ અન્ય વ્યક્તિઓ, જ્યાં તને તારું પેટ છૂટી વાત થઈ શકતી હોય ત્યાં બધું જ લેવું જોઈએ. જીવનના કોઈ પણ પ્રશ્નો છે એ સંવાદથી જ હલ થતા હોય છે, એકલા મનમાં મૂંઝાવાથી થતા હોતા નથી. એટલે જ્યાં પણ આપણું મન માને ત્યાં એ કરી અને સોલ્યુશન લાવવા જોઈએ. ખાસ મેં 2 બાબતો કીધી, એ બાબતો ઉપર તારું પાસે અમારી અપેક્ષા છે. વિશેષની અંદર એ યુવાની ગાળાની અંદર છે, મને ખૂબ આનંદ છે કે મારા 3માંથી એકેય ભાણિયાઓને વ્યસન નથી, પણ તું અત્યારે હવે જે સિચ્યુએશનમાંથી પસાર થઈ રહ્યો છો કોલેજ કાળની અંદર અને આવનારા સમયમાં પણ, રાજકોટ જેવું સિટી છે તો ક્યાંક ધ્યાન રાખજે. આપણે કયો પરિવારથી બિલોંગ કરીએ છીએ, આપણું મોસાળ કયું છે અને આપણા સગા ક્યાં છે, તો એ બધાને ધ્યાનમાં રાખીએ જ્યારે કોઈ નિર્ણય લેતા હોઈએ છીએ ત્યારે. એમ તું કોલેજ કાળની અંદર યુવા અવસ્થામાં છે તો ક્યાંય પણ એવા ઘર્ષણની અંદર ના આવીશ કે એવા કોઈ વિચારધારાઓની અંદર અંજાઈ ન જઈશ કે જેથી કરીને આપણો જે ફોકસ પોઈન્ટ છે, ગોલ પોઈન્ટ છે, એ એમાંથી આપણે દૂર ન થઈએ. તો ખૂબ તું પ્રગતિ કરે, ખૂબ આગળ વધે, અને મમ્મી પપ્પાની ખૂબ સેવા કર. ઘણી બધી અપેક્ષાઓ છે દેવેન્દ્ર કુમારને તારી પાસે, ખૂબ ઘણી બધી અપેક્ષાઓ છે ભાવનાબેનને તારી પાસે, અને ખૂબ બધી અપેક્ષાઓ છે 3 બહેનોને તારી પાસે. એટલે એ સહજ છે, સ્વાભાવિક છે. એટલે એ બધી જ અપેક્ષાઓને પૂરી કરતાં આપણી જાતની પણ અપેક્ષાઓ આપણે પૂરી કરવાની છે. તો એની માટે શું કરવું પડે, એ બધા જ પ્રકારના પ્રયત્નો આપણે હવે શરૂ કરી દેવા જોઈએ. એ અવસ્થાએ પહોંચ્યા છે એટલા માટે કર્યું છે. બાકી તો રોજ સવાર પડે ને રોજ સાંજ પડે, દિવસ પૂરો થઈ જાય, ઉંમર વધતી જાય, અને એક સમય એવો આવે કે ત્યારે આપણે પાછળ ફરી જોઈએ તો ખાસું બધું છૂટી ગયું હોય, અને એવો સમય હોય કે હવે આપણે પાછું મેળવી શકવાનું. તો એ અવસ્થા હજી તારી પાસે ઘણો બધો સમય છે, તો એ સમયનો સદુપયોગ કરી અને આજથી તારો જે આ જન્મદિવસ છે ત્યાંથી એક નવા ફોકસ પોઈન્ટથી તું આગળ વધે, ખૂબ સરસ મજાનું કાર્ય કરે. અને જ્યાં તું એકલો છો જ નહીં, હું તો બધાને કહેતો આવું છું કે આ 9 મારી ભાણેજો અને આ 3 ભાણિયાઓ એ મારા ક્રિશી અને ક્રિશાથી પહેલાં છે. એટલે એ કોઈ પણ મુશ્કેલીની અંદર હોય, કોઈ પણ જરૂરિયાતની હોય, એ સામાજિક, આર્થિક, બધી જ માનસિક રીતે તમામ પ્રકારે, તો હું કાયમ એમની સાથે છું. પણ હા, એ સાથે ત્યારે છું કે જ્યારે એના પ્રયત્નો છે ત્યારે. એ ખાલી વાતો કરશે તો હું એ ખીજાઈશ, એ ચોક્કસ વાત છે, પણ જ્યારે એ પ્રયત્ન કરતા છે તો એવા સમયે હું ચોક્કસ સાથે છું. એવી બાંહેધરી સાથે હું આજે જન્મદિવસની પુનઃ તને શુભેચ્છાઓ પાઠવું છું. ખૂબ આગળ વધે, ખૂબ પ્રગતિ કરે, ખૂબ ખુશ રહે, અને તારા જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને વૈભવ આવે એવી શુભેચ્છા આપું છું. ફરીથી અમારા ધાંધિયા પરિવાર વતી, દાદા, બા, તારા મામી બંને, ક્રિશી અને ક્રિશા વતી હું તને ખૂબ જન્મદિવસની શુભેચ્છા આપું છું. ફરીથી અમારા વહાલા ભાણેજ મિતભાઈને જન્મદિવસની ખૂબ શુભેચ્છાઓ. જય સોમનાથ, જય સવાપા, જય માતાજી.